અંગ્રેજી શીખો પણ માતૃભાષાના ભોગથી નહીં. શીખવું જ જોવે સાહેબ. અંગ્રેજી વિશ્વ ભાષા બની જાય ત્યારે પણ કહેવાય ગયો સાહેબ આ દેશની રાષ્ટ્રભાષા ભલે સંસ્કૃત ન હોય પણ હૃદયમાં તો એ સંસ્કૃત ભાષા જ પડેલી છે સાહેબ. શું કામ? 5000 વર્ષ પહેલા બનેલો ભગવાન કૃષ્ણ, એની વાહળીના સૂર હજી વાહળી બન્યું છે 5500 વર્ષ પહેલા, અને હજારો વર્ષ પહેલા ભગવાન રામની ઘટના બની ગઈ, એક આખી કથા અવતાર બની ગયો. પણ આજે રામ કથા હાલતી હોય, ભાગવત કથા હાલતી હોય તો આપણે એમ લાગે ગઈકાલની ઘટના છે. આ ઘણા માણસો બોલે, કોઈનો વિરોધ નથી કરતો કે શું આ એની સ્ટોરીઓ સાંભળીને સમાજને પકડી રાખે છે ને સમાજને બેસાડી રાખે છે. વચ્ચે આવ્યા હતા ને એવા વિડીયા, સત્યનારાયણની કથા શું સાંભળો છો, લીલાવતી ને કલાવતી. આ મૂર્ખાઈ છે નહીં. આ દેશના વૈદિક બ્રાહ્મણો, આ દેશના ઋષિ મુનિઓએ, આ વડીલોને ખબર છે સાહેબ, એક પણ વસ્તુ સાહેબ કેવલ ને કેવલ હું સત્યનારાયણની એક જ કથાની વાત કરું, એમાં લીલાવતી ને કલાવતી કે સત્યનારાયણ ભગવાન શું છે એ મને ખબર નથી. સત્ય તો હશે છે જ, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. પણ એક જ સત્યનારાયણની કથા આપણે ક્યારે કરી કે આપણી 5000 રૂપિયાની ફેર થાય ને ઘરે, તેમ થાય હાલો આપણે સત્યનારાયણ ભગવાનની કથા કરીએ. પણ ખબર છે 5000 રૂપિયા તમારા આખા રાષ્ટ્રની પાસે પહોંચે છે. તમારા એક 5000 રૂપિયા આખા રાજ્યમાં, આખા રાષ્ટ્રના તમામ રાજ્યોમાં પહોંચે છે. આ વાણી વેપાર સાથે જોડવાનું એક મોટામાં મોટો કામ છે. હું ટીકા કોઈ નથી કરતો, પણ અમુક સંપ્રદાય એમ કે ડુંગળી ન ખાવી, લહણ ન ખાવી, ખેડૂત કરવું હું ઈ કયો ન ખાઓ. જેણે દીક્ષા લીધી ન ખાઓ. કારણ કે તમારે બ્રહ્મચર્ય પાળવાનું છે. અમે તો સમાજ વચ્ચે જીવી છીએ. જે એમાં ડુંગળી કોકના બૂસ ન મારો ને ડુંગળી ખાવામાં ફેર હું પડવાનું? બૂસ ન મારો ને તો તમે ડુંગળી ખાવ. આ તો ડુંગળી લહણ ખાવા નથી, બૂસ કોકના મારવા, બે ભેગું હાલે. કોઈ ધર્મની વાત નથી કરતો, પણ આ તો ઔપચારિક હસાવાની વાત કરું. પણ એમાં મને કઈ ખબર નથી પડતી શું થતું હશે. હા, એ ખાવાથી તામસી મગજ થતો હોય કે એવું ખબર નહીં. શું તામસી મગજ થાય સાહેબ? ડુંગળીનો રોટલો ખાઈ ખાઈને જેના પરિવારે સાહેબ મજૂરીઓ કરે છે, કોઈ દી તામસી મગજ એના શું થાય? એ તો મનના કારણ છે. ઓલા એક ગુરુ ને શિષ્ય બે જતા હતા નદી વટવીથી સાહેબ. નદી વટવીથી ને તો હવે એની એક દીકરી બિચારી નદીમાંથી પસાર થતી હતી, પણ એ તો ઘેરદાર કપડાં, પાણી ભરાણું, અને દીકરી તણાણી. અને સાહેબ સંન્યાસી એ ગુરુએ એમ કહેવાય કે દોટ દીધી અને દીકરીને પકડી અને પોતાના ખંભા ઉપર લઈ લીધી અને સામે કાંઠે ઉતારી દીધી. દીકરી બચી ગઈ, દીકરી વહી ગઈ. પણ સાહેબ શિષ્યથી ન રહેવાનું કે હા અમારા ગુરુથી સાહેબ સ્ત્રી સામું જોવાય નહીં, અને સ્ત્રીને અડાય નહીં, એને બદલે ખંભે લઈ લીધી. 1 મહિનો શેલો બોલ્યો નહીં કાંઈ ગુરુ હારે. પછી એક દી ગુરુએ કીધું બેટા શું મોગો ચડાવીને બેઠો છો? અરે કે હું ગુરુ આમ કરાય યાર, આપણામાં અડાય સ્ત્રીને. કે ગાંડા, કોકનો જીવ બચતો હોય ત્યારે નિયમો તોડી નખાય. કે પણ આ કરાય. ત્યારે ગુરુએ કીધું કે બેટા મેં તો દીકરીને ઉચકી અને સામે કાંઠે ઉતારી દીધી, તે તો 1 મહિનાથી નથી ઉતારી, હજી મગજમાં રાખી. હે, કહેવાનો મતલબ આ કૃષ્ણ રામ શિવની ધારાઓ છે આપણી. એ નિયમો હોય. શ્રાવણ મહિનામાં ઘણા નથી ડુંગળી ખાતા, લસણ ખાતા. ન ખાવું જોઈએ. કોઈને તામસી મગજ થઈ જતો હોય ન ખાવું જોઈએ. પ્રણામ. બે ત્રણ મારે વાતો કરવી છે અને આનંદની વાતો કરવી છે ભાઈ. ખાવાથી કાંઈ થાય કે હેનાથી થાય મારો રામ જાણે, પણ સાંભળવાથી જ બહુ થાય. હા, કોક આપણે અવળી શીખ્યા કેવો લહણ ન ખાધું હોય તો મગજ તો વયો જાય. તમે કેવું સાંભળો છો એના ઉપર આધાર છે. તમારો વિચાર કઈ ગતિ ઉપર જાય છે એના ઉપર આધાર છે. એ વાત મોટામાં મોટી વાત છે, 100%ની વાત. જે જન્મથી બેરા મૂંગા હોય કોઈ બાતતા જોયા તમે? હા, બોલતા નથી.
શું કામ? સાંભળવું નથી, ખોટું બોલવું નથી. ભલે કુદરતે ખોટ આપી, પણ સાહેબ મને એવું લાગે છે કે એ માણસો તપસીથી અહીંયા આવતા હશે. હે, કોઈનું સાંભળવું નહીં અને કોઈને કાંઈ કહેવું નહીં. સાહેબ આનાથી મોટું તપ ક્યું હોઈ શકે? અને હું ઘણી વાર કહું સાહેબ, આંગણે અપાહિજ બાળકનો જન્મ થાય ને, આંગણે અપાહિજ બાળકનો જન્મ થાય ને, ત્યારે માનવાનું કે એ માવતર ઈશ્વરની બહુ નજીક હશે. તમારે જ્યાં લખો અહીંયા લખી લેજો સાહેબ, સાતી ઠોકીને કહું. કોઈના ઘરે અપાહિજ બાળકનો જન્મ થાય ત્યારે ઈશ્વર એ પરિવારની નજીક બહુ હશે. શું કામ? જે જીવને જે ધરતી ઉપર આવીને જે ભોગવવાનું છે એને ભોગવવાનું જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બાપ એવા બેટા વડ એવા ટેટા, ખોટી વાત છે. બાપ એવા બેટા હોય તો હરણાકસની ઘેરે પ્રહલાદ ન આવે. હોના કર્મો લઈને આવતા હોય છે ભલા માણા. તો લવ કુશને આપણે મંદિર બનાવીએ જ ને સાહેબ. અનિરુદ્ધ ને પ્રદ્યુમનના મંદિર આપણે બનાવ્યા નહીં, પોતપોતાના કર્મ લઈને આવતા હોય છે. પણ ઈશ્વરને જ્યારે અપાહિજ બાળકને ધરતી ઉપર મોકલો છે કે આ રીતે એનું જીવન પસાર કરવાનું છે, ત્યારે પરમાત્મા નજરું ફેલાવતો હોય સાહેબ કે આ જગતમાં માવતરના ગડપણ પાળે એવા તો ખૂબ દીકરાઓ છે અને પાળે છે, પણ દીકરાનું ગડપણ પાળે એવો માવતર કોણ? અને જેની ઉપર ટ્રસ્ટ, જેની ઉપર ભરોસો બેસે છે ને ભગવાનને, એના ઘરે મોકલે કે આ મારા મોકલેલા યશનું આ જતન કરશે, હાલ એના ઘરે હું મોકલું. ભલા માણા, આ મોટી વાત છે સાહેબ. ત્યારે માનવાનું કે ઈશ્વરે આપણા ઉપર ક્યાંક કૃપા કરી. બહુ દુઃખ આવે તો માની લેવાનું કે આપણી કસોટી કરતો હશે. બાકી તો અમુકની ઘેરે સાહેબ આમ જો એવા છોકરા જોઈએ આપણને એમ થાય કે હા, મહેમાન આવે ને તો ગોપદીન ખોળામાં પડે, મહેમાન આવ્યા, મહેમાન. મેં જોયેલું, આ આખે જોયેલું, અનુભવેલી વાત કરો તમને. આપણા ખોળામાં પડે, મહેમાન આવ્યા, કલ્યા કાલચ્યા. પાછા આપણા ખિસ્સામાં જોવે તો આપણે ઉપલા ખિસ્સામાં કઈ રાખતા નહીં, લુખા છે લુખા. પાછા મહેમાનના ખંભે હેડાલું છે, નાકમાં જીરોના લેમ્પ થતા હોય. હમણાં નવરાવે કોણ? મારો દાદો. વળે પાસે ગરધણી એમ કે છોકરાને બાપે, આમ જો મહેમાન પાસે એમ ન કરાય, નીચે બેસ, નીચે બેવાનો, કાલે કાવ્યા. મહેમાનના કાન પગ જી. આ જોયેલું છે બોલો. ગરધણી ખીજાઈને કીધું આમ જાય, ખાટલા નીચે વ્યાય, ખાટલા નીચે વ્યાય. ખાટલા નીચે વ્યાવી કીધું એટલે સમજો ખાટલા નીચે વ્યો જાય. તમારો દીકરો ખાટલા હેઠે વ્યો ગયો, ઊંધો હોય ને પગ ઊંચા કરીને મહેમાને ગજી. પછી ન રહેવાનું, ત્યારે મહેમાને પૂછ્યું ગરધણીને કે આ છોકરો માનતા નો લાગે, કે આ છોકરો માનતા નો લાગે. ઓલો હકીકત હતોય માનતા નો. એટલે ગરધણીએ કીધું તમને કેમ ખબર પડી? તમારું નથી માનતો ને એટલે કહવા. પણ વડલો કહે છે એ જીવન રાયું સળગીને મેલી દિયો જૂના માળા, ઉડી જાઓ પંખી પાખું વાળા, એ ધીરે રે. પાંચવાળાની ફરમાઈશ આવે. વડલો કહે છે વનરાયું સળગીને મેલી દિયો જૂના માળા, ઉડી જાઓ પંખી પાખું વાળા, એ જી રે જી. બાપા એક વડલાની વાત આવે એટલે એક પ્રસંગ યાદ આવ્યો. જો ઈશ્વર ઉપર ભરોસો બેસી જાય ને તો માણસમાં કેટલું પરિવર્તન થઈ જાય.